ઉત્તરાયણમાં આવાસના 10 બિલ્ડિંગમાં ફાયર સેફટી વાલ અને ગનની ચોરી કરનાર આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. હાલ ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. હીરા બજારમાં મંદીના કારણે રત્ન કલાકાર ચોરીના રવાડે ચડ્યો હતો. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ફાયર સેફટીના સાધન જેવા કે પિત્તળની ગન, વાલ્વ અને કપલ વગેરે મળીને કુલ 2.51 લાખના મત્તાની ચોરી થઈ હતી. હાલ ઉત્તરાયણ પોલીસે આરોપી નીતિન રાદડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો, પરંતુ હીરામાં મંદી આવતા તે બેકાર હતો, જેથી તેણે ચોરી કરવાનું વિચાર્યું હતું. તે 2.5 મહિનાથી હીરાનું કામ તેણે છોડી દીધું હતું અને ત્યારબાદ દેવું થઈ જતા તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, જેથી તે ચોરીના રવાડે ચડ્યો હતો. જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડીને તેણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. સુમન સાથ આવાસની 10 બિલ્ડિંગમાંથી તસ્કરો 2.5 લાખના ફાયર સેફટીના સાધનોની ચોરી થઈ હતી, જેમાં પિત્તળની 62 ફાયર ગન, પિત્તળના 81 વાલ મળી 2.51 લાખના મત્તાની ચોરી થઈ હતી. આ આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. ઉત્તરાયણમાં આવાસમાં 10 બિલ્ડિંગમાં ફાયર સેફટી વાલ અને ગનની ચોરી થઈ હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.